આપણે સવારમાં પૂગી ગયા સીધા સાઈડ ઉપર જઈને 10 વાગ્યા ને તો એટલે લોખંડ પાથરી દીધું હતું. લોખંડ પાથરી કરી દીધું, લોખંડ બાંધવાનું ચાલુ હતું. રેતીની ગાડી આવી ગઈ. મેં કીધું ભાઈ રિવર્સ મારીને કરી દીધું, ગાડી ખાલી. દીપકભાઈ વાયર હકલે ને મેં કીધું દીપકભાઈને કીધું ત્યાં કરી દો, ગાડી ખાલી. આ બુટલેગરને કીધું મારે ગાડી જોવી છે. મેં કીધું તારે હું જોઈ છે એટલે ભાઈ એ ખાલી થઈ મારે જોવી. બાંધવા મળે કીધું સાનું મનું હાલ. આ રેતીની ગાડી થઈ ગઈ ખાલી. ગાડી ખાલી થઈ ગઈને અમે કંઈ લોખંડ આવી રીતે બાંધીને પછી પી ગયા ચા પીવા. બેઠા બેઠા બધે ફાંકી બનાવે. અમે ફાંકી બાકી ખાઈ ગયો ભાઈ નિરાતીને પછી કરજો બાંધવાનું ચાલો. હાન થાય ને તો આખે છત બાંધી દેવાનું થાય છે. પછી પાછી લગાડી દે બધીને બાંધવાનું. આપણો વિમલ દોસ્તાર એક નંબર જાળી વાળી ટેકવે છે. ભગીરથ આવીને ફોનમાં વાતો કરતો હતો. મેં કીધું ભાઈ તારા સાઈડ ઉપર કાંઈ કામ નથી. બપોર થયા તો મેં એટલી લોકોની બધી થાળી બાંધી દીધી. કામ બાપા આવે કે મારો ફોટો. પછી અમે બેઠા બેઠા બધે વાતો કરતા હતા. પાછી ચા મંગાવીને ચા પાણી પીને પછી લાગીએ પાછા કામે. પછી કાંઈક આવું રીતે બધી લોખંડ બાંધીને કરી દીધું બધું કમ્પ્લીટ. હાંજ પડીને લોખંડ બધી બાંધી દીધું. ઋતિક માપતો હતી કે હું કેટલા ફૂટનો છું. મેં કીધું ભાઈ તું 4 ફૂટનો છું, માપ કે ન માપ. આ બધા ટોલા મારતા કામ કાંઈ હતું નહીં. લોખંડ બંધાઈ ગયું બધું કમ્પ્લીટ. વાયડું સીધી કરી નાખી. પછી હાથ પગ ધોઈને અમે થઈ ગયા નહીવીરા. નવરા થઈને કીધું હવે જવા દીધું આપણે ઘર બાજુ. 2 કારીગર કે સામે અમારા પપ્પા ટિફિન બાંધે છે ને 2 કારીગર અમારા બીજા હતા ને આ સાઈડ થઈ ગયા આખી કમ્પ્લીટ. ભરવાની આપણે 14 તારીખે સ્લેબ. 2 કારીગર સામે ડંકી હાથ ધોઈને સામે આવી લાવતા. પછી અમે પાસ પી ગયા લાલભાઈ ભરવાણી અહીંયા સીધા ચા પીવા. ચા પીતા પીતા બધાનું સીન લઈ લીધો આપણે. અમારા બુટલેગર તો જો શરમાં તો જોયો દાંત તો જો કાઢે એ. લાલભાઈને સીન લઈ લીધો. લાલભાઈને કીધું ચા ભાઈ 1 નંબર બનાવી. ત્યાં સીધા પગે પીઠળે ચોકડીએ. પીઠળે ચોકડીએ પાછા ચા પાણી પીને નીકળીએ સીધા ઘર બાજુ. નવા વ્લોગમાં મળીએ કાલે.